મિત્રો તો આપણે પહોંચી ગયા છીએ અહીંયા રામકથામાં. તો આપણે શેરડીના રસની પ્રસાદી લઈ લીધી. તો આપણે અહીંયા અંદર આવી ગયા છીએ. સામે મોરારી બાપુ બેઠા. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો તમે બધા મજામાં જ હશો. તો સ્વાગત છે ફરીથી એક મારા નવા બ્લોગમાં. તો આજે આપણે જાવી સેવી શ્રી મોરારી બાપુની રામકથામાં, અને આજે એનો છેલ્લો દિવસ છે એટલે જાવી સેવી. હાલો છેલ્લા દિવસ અમથી કારખાને હતી રજા, ઘરે આવે કંટાળો એટલે જાવી હાલો જાવી. આમ તો છેલ્લો દિવસ છે, લાભ લઈ લેવી. તો હું ને રમેશભાઈ જઈ સેવી. રમેશભાઈ હમણાં આવશે ભંડારિયાથી, એની બીજી ગાડી લે ને હું મારી ગાડી લઈને નીકળવાનો છું. તો હાલો વિડીયોમાં બન્યા રહેજો છેલ્લે સુધી. આજનું દેખાડું ભવ્ય સ્વાગત, બધું કેવું મસ્ત ગોઠવેલું છે. છેલ્લા દિવસનું છે આજે. મિત્રો તો આપણે પહોંચી ગયા છીએ અહીંયા રામકથામાં. જુઓ ચારીકોર કેવા બધા માણસો છે, બધું ગોઠવું. જો દુકાનો નખાઈ ગઈ બધા એવા. હાલો તો આપણે પ્રસાદી લઈ આવી શેરડીના રસની. તો આપણે શેરડીના રસની પ્રસાદી લઈ લીધી છે. અને જુઓ અહીંયા શ્રી મોરારી બાપુ અંદર કથા સંભળાવતા છે. તો એનો ગેટ છે, ત્યાં તો બહુ ટ્રાફિક છે. જો બહુ ગરદી, જવાય એમ જ નથી. ચારી કોર માણસો, આ છેલ્લો દિવસ છે ને એટલે. તો આપણે અંદર આવી ગયા છીએ. જો અંદર બધા ખુરશી નાખીને બેઠા. મોરારી બાપુ સામે મોરારી બાપુ બેઠા. રામની યાત્રાનું જે પાંચમું વિઘ્ન આવ્યું, પરશુરામ મારી નાખું, રામને લક્ષ્મણને મારી નાખું, આ બધા રાજાઓને મારી નાખું, આવું બધું બોલે છે માનું. પણ જયારે રામના ગૂઢ શબ્દો સાંભળ્યા ત્યારે દરેક પટલ પરશુધર મુક્તિ થઈ. પરશુરામની બુદ્ધિના દરવાજા ખુલી ગયા. ફાઇનલી મિત્રો આપણે અહીંયા આવી ગયા છે ઘરે. પછી કામ તડકો એવો લાગ્યો ને વિડીયો ઉતારવાની ફેર ન રહી. પછી કાર હું આવી ગયા હતા, આવીને પૂયો જ જો હમણાં જાગ્યો જ છું. તો હાલો આપણો બ્લોગ અહીંયા પૂરો કરવી. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આવા નવા વિડીયો જો